ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો છેલ્લા લેક્ચરમાં આપણે વિવર્તન શરૂ કર્યું હતું. વિવર્તન એટલે કોઈ અણીદાર ધાર પાસે તરંગોને ત્રાંસા થવાની ઘટના. કોઈ પણ પ્રકારના તરંગોમાં આવું થતું હોય. સાઉન્ડ વેવમાં વધુ થાય કારણ કે તેની તરંગ લંબાઈ વધારે છે અને પ્રકાશની તરંગ લંબાઈ ઓછી છે, એટલે તેમાં ઘટના થતી હોય પરંતુ તે આપણને જોવા મળતી નથી. મેં તમને એવું બી કીધું કે તમે ઘરે જોઈ શકો, તમે પ્રયત્ન કર્યો હશે કે બે પેન રાખવાની આ રીતે અને બે પેનની તિરાડમાંથી જુઓ પ્રકાશને ટ્યુબલાઇટની સામે અને બે નજીક લાવતા જશો તો એક વખત તમને જોવા મળશે. જ્યારે એક્ઝેક્ટ સમાંતર ગોઠવાશે ત્યારે બે બ્લેડ બી રાખી શકાય, ચપ્પુ રાખી શકાય. હવે પાછું ફરી પ્રયોગ કરજો કે એનો એ જ પ્રયોગ પણ વચ્ચે ધારો કે તમારી પાસે રેડ ફિલ્ટર હોય, લાલ કલરનું પ્લાસ્ટિકનું ટ્રાન્સપેરન્ટ શીટ હોય, એમાંથી જોજો, બ્લુમાંથી જોજો તો તમને વધારે સ્પષ્ટ દેખાશે. વધારે દેખાશે. તો એ તમે ઘરે પ્રયોગ કરી શકો છો. હવે જ્યારે આપણે જોશું તો વચ્ચે એક તમને મોટો પટ્ટો દેખાશે. મેં ટ્રાય કરી છે. આ જે પટ્ટો છે પહોળો છે અને બાકીના બધા સરખા છે. આ બધા સરખા છે. આને આપણે કહીએ છીએ મધ્યસ્થ અધિકતમ, જેને આપણે શરત મેળવી હતી, મધ્યસ્થ અધિકતમ. જ્યારે સ્લીટમાંથી આ સ્લીટ છે તો સ્લીટની એક્ઝેક્ટ સામે તમને અહીંયા મધ્યસ્થ અધિકતમ મળે. ઓકે, સ્લીટની એક્ઝેક્ટ સામે. પછીની જે બધી છે શલાકાઓ છે, આ પ્રથમ અધિકતમ, આ દ્વિતીય અધિકતમ, અહીંયા જે છે પ્રથમ ન્યૂનતમ, આ દ્વિતીય ન્યૂનતમ. મેં ટ્રાય કરી છે જેથી કે તમને વધારે વિઝ્યુઅલાઇઝ થાય. બીજું તમે એ જુઓ, આ જે અંદર મધ્યસ્થ અધિકતમ છે વધુ પ્રકાશિત બતાવે છે, એના કરતાં આનું થોડી ઇન્ટેન્સિટી ઓછી છે, આની એનાથી ઓછી, આની એનાથી ઓછી. એટલે કે જેમ ક્રમ વધે છે એમ તીવ્રતા ઘટતી જાય છે. જ્યારે વ્યતિકરણ શલાકાની અંદર બધાની તીવ્રતા સમાન હોય છે. આ મુખ્ય એની વચ્ચેનો ભેદ છે. બીજો ભેદ એવો છે કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બાકીની શલાકા કરતા 2 ગણી છે. મધ્યસ્થ અધિકતમની તીવ્રતા વધુમાં મહત્તમ છે અને જેમ દૂર જઈએ, જેમ મધ્યસ્થ અધિકતમથી દૂર જઈએ તેમ તીવ્રતા ઘટે છે. એનું સૂત્ર પણ આપણે તારવી શકીએ, પણ આપણે તારવાનું નથી. ઘટે છે. બરાબર. હવે કઈ રીતે તીવ્રતા ઘટે છે તો એનો હું ગ્રાફ તો ચોક્કસ દોરી શકીશ. તો જો આપણે ગ્રાફ દોરીએ તો આમાં એટલી નંબરની આપી છે, તો હું ગ્રાફ દોરું છું. બરાબર. આ છે મધ્યસ્થ અધિકતમ માટેની લાઈન. આ જે કેન્દ્ર છે અહીંયા છે, બરાબર છે, આ રીતે. તો અહીંયા તીવ્રતા મહત્તમ હશે. તીવ્રતા મહત્તમ થઈને ઘટીને 0 થઈ જશે. આ જે 0 છે આને કરસ્પોન્ડિંગ હશે. એ રીતે આ બાજુ પણ ઘટીને 0 થઈ જશે. એ કોને કરસ્પોન્ડિંગ હશે? આને કરસ્પોન્ડિંગ હશે. એટલે આ પોઈન્ટને હું ધારો કે 1 કહું અને આને, અથવા એ કહું અને આને એ પ્રાઇમ કહું, તો આ મારું પોઈન્ટ એ છે અને આ એ પ્રાઇમ છે અને આ મારું સી છે, આ મારું સી છે. હવે પાછી વધશે, વધીને મહત્તમ થશે, પરંતુ આટલા જેટલી નહીં થાય, આમ થશે. આ બિંદુને ધારો કે હું બી કહું તો આ બિંદુ છે, બી ને કરસ્પોન્ડિંગ છે.
એવી રીતે આ બી પ્રાઇમ ને કરસ્પોન્ડિંગ છે. હવે આ બેની તીવ્રતા સરખી છે, આ બંને કેવી હશે? સરખી હશે. પાછી ઘટશે, ઘટીને 0 થશે, પાછી વધશે, આવી રીતે. તો આવી આપણને તીવ્રતા વિરુદ્ધ અંતરનો ગ્રાફ મળશે. હવે તમે આગળ જોયું છે કે વ્યતિકરણની અંદર આ બધી તીવ્રતા સમાન હતી. હવે એક મજાની વાત એ છે કે લોકો અત્યાર સુધી વ્યતિકરણ અને વિવર્તનની વચ્ચે સ્પષ્ટ ભેદ રેખા ઊભી નથી કરી શક્યા. અને એના માટે એક સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે પેજ નંબર 370 ઉપર. ફેનમેન, એક ગ્રેટ સાયન્ટિસ્ટ, જેને નોબેલ પ્રાઇઝ બી મળેલું, એક મહાન ટીચર હતા. તો ફેનમેનના કહેવા મુજબ કે લોકો બહુ કન્ફ્યુઝ હતા કે શું કોને કહેવું. તો એને એક સરસ વાત કરી કે જો બે ઉદ્ગમમાંથી અલગ અલગ ઉદ્ગમમાંથી પ્રકાશ નીકળે અને એની વચ્ચે જે ઘટના મળે એને વ્યતિકરણ, અને બહુ બધા ઉદ્ગમો, અસંખ્ય ઉદ્ગમો હોય અને એના વચ્ચે જો વ્યતિકરણ રચે તો વિવર્તન. હવે બહુ બધા અસંખ્ય ઉદ્ગમ એટલે કે હું એક આ તરંગ અગ્ર લઈ લઉં છું. તરંગ અગ્રના દરેક બિંદુ છે આ કેવા છે? ગૌણ ઉદ્ગમની જેમ જ વર્તે છે. તો અસંખ્ય થઈ ગયા, અસંખ્ય થઈ ગયા. એટલે અહીંયા આગળ બી તરંગ અગ્ર છે, અસંખ્ય છે ઉદ્ગમો, તો આ વિવર્તન થઈ ગયું. પણ બે સ્વતંત્ર હોય, એક અહીંયા છે ને બીજું અહીંયા છે, બહુ નાના નાના છે આ. તો એની વચ્ચે જે કઈ ઘટના બને એને શું કહેવાય? વ્યતિકરણ. અને એક જ તરંગ અગ્રમાંથી નીકળતા પ્રકાશના તરંગો વચ્ચે વ્યતિકરણ થવાથી જે મળે એને વિવર્તન. ઓકે. હવે એક સરસ વાત કરવાની છે, સમજો બરાબર. આપણે અહીંયા આગળ હમણાં દોર્યું હતું કે તીવ્રતા કેન્દ્રની કેટલી હોય? મહત્તમ હોય. હું એટલી બતાવું કારણ કે મારે થોડી આકૃતિ મોટી બનાવવી છે એટલે. અને પછી તીવ્રતા ઘટશે. આ તમારી શું છે? મધ્ય સદિશ. હવે આપણે વ્યતિકરણમાં એવું જોયું કે બે સ્લિટ છે, એક સ્લિટ અહીંયા છે, બીજી સ્લિટ અહીંયા છે. ઓકે. અહીંયા જે આપણને ભાત જોવા મળી તે ભાત એક સ્લિટના વિવર્તન અને બીજી સ્લિટનું વિવર્તન, એક સ્લિટના વિવર્તન સાથે બીજી સ્લિટ, એક સ્લિટના વિવર્તન અને એક સ્લિટમાં વિવર્તન થાય પણ બંને સ્લિટમાં શું થાય? ને કારણે વ્યતિકરણ થાય. કારણે મળતી ભાત છે. અહીંયા જે મળે બે સ્લિટને કારણે, એક સ્લિટમાં શું થાય? વિવર્તન થાય. અને બે સ્લિટમાં હોય તો શું થાય? વ્યતિકરણ થાય. હવે એ તમે જોઈશો એ સરખા પહોળાઈના, સરખી તીવ્રતાના પટ્ટાઓ જોવા મળે છે. તો આ સ્લિટની પહોળાઈ ધારો કે હું કહી દઉં એ, અને એ બે વચ્ચેનું અંતરને હું કહી દઉં ડી. હવે જો હું ડી અપોન એ ની એક વેલ્યુ નક્કી કરું તો ડી અપોન એ કેટલું છે? ધારો કે આ સ્લિટ ખૂબ જ પહોળી છે અને નજીક નજીક છે, એટલે એ બહુ મોટું છે અને નજીક નજીક છે, તો મળતી ભાત. અને ડી ખૂબ જ દૂર છે, એટલે બે સ્લિટ ખૂબ દૂર છે અને પહોળાઈ નાની છે, તો એને મળતી ભાત કેવી હોય? તો તે આજે છે એમાં અસંખ્ય ઘણી બધી વ્યતિકરણ શલાકાઓ હોય છે. ઘણી બધી વ્યતિકરણ શલાકાઓ હોય છે. આ શલાકાઓની સંખ્યા કેટલી હોય? આજે આ ઉપરનું છે શું છે? વિવર્તનની શલાકા છે, અને એની અંદર વ્યતિકરણની શલાકાઓ હોય છે. હવે જો સ્લિટ ખૂબ જ મોટી હોય અને નજીક નજીક હોય તો આ જે નંબર સંખ્યા છે
આની સંખ્યા એ ખૂબ જ ઓછી હોય, અને આ જે વિસ્તાર છે એ સાંકડો થઈ જાય, એટલે આપણને વિવર્તન વધારે સારું, વિવર્તનની ભાત આપણને દેખાય. જો નાનું હોય તો વ્યતિકરણ શલાકાની સંખ્યા ઓછી, તેથી વિવર્તન મધ્યસ્થ અધિકતમ ની પહોળાઈ, વિવર્તન માટે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ ઓછી. બરાબર, એટલે આપણે વિવર્તન જેવું જ લાગે, આપણે શું લાગે, વિવર્તન દેખાય, આ ન દેખાય. વિવર્તન વિવર્તન સ્પષ્ટ દેખાય. હવે જો હું એમ કરું, આને મોટું બનાવી દઉં, ડી એપોને કઈ રીતે કે એ હું ખૂબ જ નાનો કરી નાખું ને પહોળાઈ થોડી વધારી દઉં, મોટું, જો મોટું હોય તો આ જે લગભગ ફ્લેટ થઈ જાય આ રીતે, તો આપણને પછી વિવર્તન ન લાગે, પણ શું લાગે, વ્યતિકરણ લાગે. એટલે આના માટે આ નાના હોવા જરૂરી છે, એટલા માટે એ નાનો હોવો જરૂરી છે, એ નાનો હોવો જરૂરી છે. તો વિવર્તનનું મધ્યસ્થ અધિકતમ લગભગ ફ્લેટ બની જાય, એટલે કે સપાટ બની જાય. તેથી વ્યતિકરણ શલાકાઓ સ્પષ્ટ દેખાય. એટલે બે જ્યારે હોય, ભલે બે આપણા અલગ અલગ ઉદ્ગમ છે, પણ પહોળા છે તો એક સ્લીટ જેવું જ કામ કરશે, એટલે આપણે વિવર્તન દેખાય. પણ બે ઉદ્ગમ છે, નાની સાઈઝના છે, થોડા દૂર છે, તો એ વિવર્તન જેવું આપણને કામ આપશે. બરાબર છે, એટલે એ કોના પર આધાર છે, ડી અપોન એ પર આધાર રાખે છે. હવે વ્યતિકરણ અને વિવર્તનમાં મુખ્ય તફાવત, વિવર્તન અને વ્યતિકરણ માં મુખ્ય તફાવત. તો પહેલો તફાવત તો કયો કીધો, કે વ્યતિકરણમાં દરેક શલાકા ની તીવ્રતા સમાન હોય છે તથા પહોળાઈ પણ સમાન હોય છે, સમાન હોય છે. જ્યારે વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બાકીની શલાકા કરતા 2 ગણી છે, અને તીવ્રતા મહત્તમ છે. આથી બીજું, વ્યતિકરણ ની ઘટના બે અલગ અલગ ઉદ્ગમોમાંથી ઉત્સર્જાતા તરંગોના સંપાતીકરણ ને કારણે જોવા મળે છે. જ્યારે વિવર્તન એક જ તરંગ જુદા જુદા ભાગમાંથી નીકળતા તરંગોના સંપાતીકરણ ને કારણે જોવા મળે છે. ત્રીજું, આ તમારું વિવર્તનની વાત છે. અહીંયા આગળ શું મળે, પ્રથમ ન્યૂનતમ મળે,
એટલે જ્યાં આગળ પ્રથમ ન્યૂનતમ મળે છે ત્યાં આગળ વિવર્તનની બાદમાં, એટલે પ્રથમ ન્યૂનતમ ક્યાં મળે છે તો કે પ્રથમ ન્યૂનતમ આપણને મળે થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા અપોન એ પાસે, થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા અપોન એ પાસે વિવર્તન માટે પ્રથમ ન્યૂનતમ મળે છે. જ્યારે વ્યતિકરણમાં એ જેટલા અંતરે રહેલી બે સ્લીટ, જ્યારે વ્યતિકરણમાં એ જેટલા અંતરે રહેલી બે સ્લીટ તેટલા જ અંતરે પ્રથમ શું આપે છે? પ્રથમ વિનાશક વ્યતિકરણની ભાત આપે છે, વ્યતિકરણ શલાકા આપે છે, વ્યતિકરણ શલાકા આપે છે. સમજો, એટલે આ ખૂણો આપણને શું મળે છે વિવર્તનની અંદર તો કે પ્રથમ ન્યૂનતમ મળે છે, આપણે જોઈ ગયા છીએ. અને વ્યતિકરણમાં શું મળે તો કે પહેલે આપણે 0 નંબરની શું મળે બ્રાઇટ ફ્રિન્જ, અને પછી પહેલા નંબરની ડાર્ક ફ્રિન્જ. તો પહેલા નંબરની ડાર્ક ફ્રિન્જ એટલા ખૂણે મળે છે. બરાબર છે. તો આ ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની, ત્રણ વસ્તુ વિવર્તન અને વ્યતિકરણની ભાતમાં શું ફેરફાર છે. બરાબર. હવે વિવર્તનમાં આપણે જોયું સ્વાધ્યાયનો ચોથો દાખલો, યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર છે, જેને આપણે કહીએ છીએ સ્મોલ ડી. 0.28 મિલીમીટર. પડદો 1.4 મીટર દૂર રાખેલો છે, જેને આપણે કહીએ છીએ કેપિટલ ડી. 1.4 મીટર. મધ્યસ્થ પ્રકાશી શલાકા અને ચોથી પ્રકાશી શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર. એટલે અહીંયા ધારો કે મધ્યસ્થ હોય ને અહીંયા ચોથા નંબરની હોય, એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંદર આ જે પટ્ટા આપણને મળવાની વાત હતી એ તમને આપ્યું છે 1.2 સેન્ટીમીટર, જેને આપણે x4 આપણે કહી દઈએ. 1.2 સેન્ટીમીટર જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ શોધો. તો આપણે લેમ્બડા શોધવાનું છે. હવે ચોથી પ્રકાશિત, તો આપણી પાસે એક એવું સૂત્ર છે x n d upon d is equal to n લેમ્બડા. nમી પ્રકાશિત શલાકા નું કેન્દ્રથી અંતર x4 હોય તો અહીં xn બરાબર કેટલા છે તો કે 4 છે. તેથી x4 d upon d બરાબર 4 લેમ્બડા. તેથી x આપણે શોધવાનું છે લેમ્બડા, તો લેમ્બડા ઇક્વલ ટુ x4 સ્મોલ ડી અપોન કેપિટલ ડી, અને આ 4 અહીંયા આવી જશે. આની આપણે બધી કિંમતો મૂકવાની થશે. કિંમતો મૂકીએ તો ખાસ એ જોવાનું કે બધાના એકમો સરખા હોવા જોઈએ. તો અહીંયા તમે જુઓ 0.28 મિલીમીટર છે, અહીંયા મીટર છે ને સેન્ટીમીટર છે. તો હું બધાને મીટરમાં કન્વર્ટ કરી દઉં છું. તો આને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1.2 ગુણ્યા 10⁻²² મીટર. ડી 0.28 મિલીમીટર છે,
એટલે ઇન્ટુ 10⁻³ થઈ જશે અને છેદમાં 4d કેપિટલ D એટલે 1.4 મીટર છે. તો આપણી પાસે આવશે, ગણતરી કરવી પડશે આપણે, મેં કરેલી છે જૂની, તો 14 દુ 28 થઈ જાય. અહીંયા આગળ 2 પોઈન્ટ એક વધારાનો આવશે અને 4 તેરી 12 થઈ જશે એટલે કે 0.3 થઈ જશે. 3 દુ ને 6 થઈ જશે ઇન્ટુ 10⁻². આ -2 અહીંયાથી બીજા આવશે અને -3. તો આ થશે 6 ઇન્ટુ 10⁻⁷. તો આને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ, સોરી મીટરમાં જ છે, અને આપણે એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરીએ તો 6000 એંગસ્ટ્રોમ આવશે. તો તરંગ લંબાઈ થશે, આપાત પ્રકાશની તરંગ લંબાઈ, આપાત પ્રકાશની તરંગ લંબાઈ બરાબર 6000 એંગસ્ટ્રોમ. એ આપણો જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ .5 સ્વાધ્યાયનો દાખલો. લેમ્બડા જેટલી તરંગ લંબાઈ એકરંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમ્બડા હોય ત્યાં તીવ્રતા k છે. તો λ/3 હોય તો તીવ્રતા કેટલી હોય? યંગનો પ્રયોગ એટલે ડબલ સ્લિટની વાત છે. તો પેલો કેસ આપણે લઈએ, લેમ્બડા જેટલી પદ તફાવત છે. પી બિંદુ એ લેમ્બડા જેટલો પથ તફાવત છે. તેથી કળા તફાવત બરાબર 2π/λ ઇન્ટુ પથ તફાવત. તો એ થશે 2π/λ ઇન્ટુ લેમ્બડા, એટલે આપણી પાસે આવશે 2π. તેથી પી બિંદુ પાસે મળતી તીવ્રતા I બરાબર, આપણી પાસે ફોર્મ્યુલા હતી 4I0 cos² π/2. આ ફોર્મ્યુલા તમારે લર્ન થયેલી હોવી જરૂરી છે, તો તમે આન્સર આપી શકો. તો ફાઈ એટલે કેટલું છે આપણી પાસે? તો કે 2π છે. તો 4I0 cos² π, 2π/2 એટલે π, અને આની કિંમત કેટલી થશે? -1. તો -1 વર્ગ એટલે કે આવશે 4I0, જેને આપણે કીધું છે k. તો I બરાબર k એ આપણું પહેલા કેસમાં આવ્યું. હવે આપણે કેસ બી લઈએ. ક્યુ બિંદુ પાસે પથ તફાવત કેટલું છે? તો કે λ/3 છે. તેથી કળા તફાવત ફાઈ બરાબર 2π/λ ઇન્ટુ પદ તફાવત. તો એની કિંમત આપણે મૂકી દઈએ તો કે 2π/λ ઇન્ટુ λ/3. તો આપણી પાસે આવશે 2π/3. ક્યુ બિંદુ પાસે આપણે જોઈ છે તીવ્રતા I બરાબર 4I0 cos² 2π/3 ઇન્ટુ 2 π/2 કરવાનું એટલે કે 6 થઈ જશે, એટલે કે π/3 થઈ જશે. 4I0 cos² π/3. cos π/3 ની કિંમત કેટલી છે? 1/2, એટલે કે 4I0 1/2 એની પર વર્ગ એટલે આ થશે 4I0 ઇન્ટુ 1/4
4 4 ઉડી જશે એટલે આપણી પાસે આવશે I0 જેને આપણે કહીએ છીએ K/4. ઓકે, K/4. તો તેથી જ્યાં લેમ્બડા પથ તફાવત છે ત્યાં તીવ્રતા બરાબર K અને જ્યાં પદ તફાવત λ/3 છે ત્યાં તીવ્રતા બરાબર K/4 થશે. હવે અહીંયા કોઈ પણ તમને પદ તફાવત આપેલો હોય તો એના તમારે અહીંયા કિંમત મૂકવાની અને એકોર્ડિંગલી કળા તફાવત શોધી કાઢવાની. કળા તફાવતની કિંમત અહીંયા મૂકવાની એટલે આપણે તીવ્રતા શોધી શકીએ. આગલા દાખલાની અંદર ફરીવાર ડિસ્કશન થોડું કરી લઈએ કે અહીંયા આપણે આપે છે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી ચોથી પ્રકાશિત એટલે આપણે આ શરત લગાડી છે. પણ જો અહીંયા અપ્રકાશિત એવો શબ્દ વાપર્યો હોય તો અહીંયા મારે ફોર્મ્યુલા કઈ લગાડવી પડે? આ એક્સ્ટ્રા તરીકે છે n પ્લસ હાફ લેમ્બડા લગાડવી પડે. ચોથી અપ્રકાશી હોય તો મારે શું કરવું પડે? n પ્લસ હાફ લેમ્બડા અને પછી મારે લેમ્બડાની ગણતરી કરવાની. બરાબર? તો જે શબ્દ વાપર્યો શબ્દ ખૂબ જ અગત્યનો છે. શબ્દ મુજબ તમારે અહીંયા સૂત્રની પસંદગી કરવી પડે. ઓકે, યંગના બે સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકા મેળવવા માટે બે તરંગ લંબાઈ વાપરી છે, 650 નેનોમીટર અને 520 નેનોમીટર. બે તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ કિરણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે આ મિશ્રણ એક સાથે આવે છે. 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશી શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો. તો કે આપણે બે તરંગ લંબાઈ છે, આપણે નામ આપી દઈએ કે ધારો કે λ1 ને હું કહી દઉં 650 નેનોમીટર અને λ2 બરાબર 520 નેનોમીટર. બરાબર? હવે 650 નેનોમીટર માટે મારે શું કરવાનું છે? તો કે 650 માટે મારે કરવાનું છે પડદાથી ત્રીજી પ્રકાશી શલાકાનું અંતર અધિકતમ મધ્યસ્થ અધિકતમથી. તો કે જો મધ્યસ્થ અધિકતમ થી ત્રીજી પ્રકાશિત શલાકા નું અંતર x4 હોય તો x3 લખવાનું છે અહીંયા, x3 હોય તો આપણું સૂત્ર શું છે? xd/d. xd/d ત્રીજા નંબરની એટલે 3 હું કરીશ બરાબર પેલા હું xn જ વાપરી દઉં છું, n બરાબર n લેમ્બડા. આ સૂત્ર છે આપણું. તેથી આપણી પાસે શું આવી જશે? x3 d/d બરાબર 3 લેમ્બડા, કારણ કે n બરાબર 3 છે. તેથી x3 બરાબર 3 લેમ્બડા d/d. એટલે કે 3 તરંગ લંબાઈ આપણી કેટલી છે? λ1 માટે, જો λ1 માટે અહીંયા યાદ કરી દો છો એટલે અમારું λ1 છે, λ1 લખું છું 3 into 650 નેનોમીટર એટલે 10⁻⁹. કેપિટલ ડી કેટલું છે? કેપિટલ ડી નથી આપ્યું તો ક્યાંથી ગણાય? આમાં અધૂરું છે, આમાં આપેલો છે પ્રશ્ન. તમને આપ્યું છે બે સ્લીટો વચ્ચેનું અંતર સ્મોલ ડી બરાબર 2 મિલીમીટર અને કેપિટલ ડી છે 120 સેન્ટીમીટર. આ આપેલું છે, ઘરનું નથી. એટલે આપણે એની કિંમત મૂકી દઈએ સ્મોલ ડી અને કેપિટલ ડી. તો ઉપર કેપિટલ ડી છે એટલે 120 સેન્ટીમીટર છે એટલે મીટરમાં કન્વર્ટ કરું એટલે -2
અને ડિવાઈડ બાય ડી 2 મિલીમીટર છે 10⁻³ અને આપણે કેમાં લીધું મીટરમાં લીધું છે એટલા માટે. હવે આની આપણે ગણતરી કરી કાઢશું. તો જો આપણે સિમ્પલી ફોર્મ લાવીએ તો 2 ઉડી જશે અહીંયા 60 વડે અને આનો ગુણાકાર કરીએ આપણે, તમે કેલ્ક્યુલેટથી કરજો તો એ આવશે 120 1.2 છે 120 એ આવશે 1.17 into 10⁻³ મીટર. તો આને આપણે લખી શકીએ 1.17 મિલીમીટર. એટલે આ પહેલું તમારો આન્સર આવશે. કેટલા અંતરે મળશે? 1.17 મિલીમીટરે મળશે. ઓકે, તો પહેલો જવાબ આપણી પાસે. બીજો આપણે શું જવાબ લાવવાનો છે? દેટ ઇઝ બંને તરંગલંબાઈઓને કારણે મળતી પ્રકાશી શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર શોધો. પ્રશ્ન બરાબર સમજજો કે જો હું નાની તરંગલંબાઈ લઉં તો વધારે સંખ્યામાં શલાકાઓ આવે અને જો વધારે તરંગલંબાઈ લઉં તો નાની સંખ્યામાં શલાકાઓ આવે. તો આના જેવું થયું કે હું એક એક્ઝામ્પલ આપું. ધારો કે એક બહુ મોટી તરંગલંબાઈ લઉં છું તો એ તરંગલંબાઈ માટે હું 3 ધારો કે શલાકાઓ આવી ગઈ આગળ, અને જો નાની તરંગલંબાઈ લઉં તો એટલા ભાગમાં 4 સમાઈ જાય છે. કેટલી સમાઈ જાય છે? 4. તો આને હું λ1 કહું, આને હું λ2 કહું. λ1 મોટું હશે અને λ2 નાનું હશે. તો અહીંયા 3 છે, ધારો કે મને ખબર નથી કેટલી છે, એટલે હું n1 કહું. અહીંયા λ1 થાય, અહીંયા કેટલા થાય? n2 λ2. તો આ બે સરખા આવે એવું આપણે કહી શકીએ. તો આ પ્રકારનો દાખલો અહીંયા આગળ છે. બરાબર, કે આ જે 3 સમાય છે ત્યાં એને 4 સમાય છે. એટલે આનો x3 થયો, એ આનો શું થયો? x4 થયો. જુદા પાડવા માટે હું કરું પ્રાઇમ કરી દઉં. સમજમાં આવ્યું? પહેલી તરંગલંબાઈ માટેની ત્રીજી શલાકા અને બીજા તરંગલંબાઈ માટેની ચોથી શલાકા એકબીજા પર ઓવરલેપ થઈ જાય છે, વધઘટ નથી થતી. તો આ આપણે બતાવી શકીએ. તો એને આપણે હવે થોડું વ્યવસ્થિત રીતે કરી નાખીએ. બી, જો λ1 તરંગ લંબાઈ માટે n1 શલાકાઓ હોય તો શું લખવું પડે મારે? x n1 d upon capital D બરાબર n1 λ1 અને λ2 તરંગ લંબાઈ માટે n2 શલાકાઓ હોય તો x n2 d upon capital D બરાબર n2 λ2. આને આપણે 1 કહીએ અને આને આપણે 2 કહીએ. હવે પ્રશ્નમાં આપ્યા મુજબ x n1 બરાબર x n2 છે. તેથી સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકાય? તો n1 λ1 બરાબર n2 λ2. તેથી n1 upon n2 બરાબર શું થશે? λ2 upon λ1. λ2 ની કિંમત કેટલી હતી? તો λ2 નાની તરંગ લંબાઈ છે 520 અને 650. 520 નેનોમીટર ભાગ્યા 650 નેનોમીટર. આ ઉડી ગયા એટલે આપણી પાસે આવશે 13 ચોક 52 13 પંચા 5 એટલે 4:1. તો આનો અર્થ એવો થાય n1 ની નાનામાં નાની કિંમત 4
પછી બીજી કિંમત આવે 8, આમે લખી શકાય 8/10. તો λ1 ની 8 છે લગાવો તો λ2 ની 10 છે લગાવો. આપણે જે 3 અને 4 થી ઉદાહરણ લીધું એની બદલે આપણે 4 અને 5 આવ્યા. ત્રીજી શક્યતા આવે અને આની કેટલી આવે? 4 તેરી 12, તો આની કેટલી આવે? 15. પણ આપણે નાના ઓછામાં ઓછું અંતર કીધું છે એટલે 4 અને 5 થી ગણતરી કરશું. તેથી n1 ની નાનામાં નાની કિંમત બરાબર 4 અને n2 ની નાનામાં નાની કિંમત બરાબર 5. હવે n1 બરાબર 4 લઈને x4 ગણતા તમે n2 બરાબર 5 લઈને x5 ગણી શકાય, પણ આપણે જવાબ એ હરખા જ આવવાના છે. હું આ રીતે કહું. તેથી x4 d/T બરાબર 4λ1, કારણ કે આપણે λ1 લીધું છે. બરાબર. તેથી થશે x4 બરાબર 4λ1 T/d. λ1 કેટલું છે? તો કે 650 નેનોમીટર, એટલે -9 વડે ગુણી નાખવું. D કેટલું હતું? D હતું 1.2 મીટરમાં કન્વર્ટ કરી નાખી ડાયરેક્ટ, અને સ્મોલ d છે 2 મિલીમીટર, 2 × 10⁻³ તો આનું આપણે સાદુરૂપ આપીએ 2 દુ 4 અને આપણે કિંમતો બધી મૂકી દઈશું તો આપણી પાસે આવશે 1.56 × 10⁻³ મીટરમાં આવશે, એટલે આપણી પાસે જવાબ છે 1.56 મિલીમીટર. એટલે અહીંયા આગળ આપણે જેમ સમજાવવા માંગતો હતો એ 3 નથી પણ 4 છે, અને બીજી કેટલી છે? 5 છે. એકની 4, બીજાની 5. અને અહીંયા આ જે છે ઉપર એક બીજો ઓવરલેપ જ થયેલી છે ખરેખર તો. એકની કેટલી છે? 4 અને બીજાની કેટલી છે? તો કે 5. થોડી થોડી નાની હશે, એટલે 4 ને 5. બરાબર. તો આવી રીતે λ1 ને અને બહુ અગત્યનું છે. આમ આ વખતે JEE માં કે નીટમાં આમાંથી આ ક્વેશ્ચન પૂછાયેલો, આ જ સેમ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, થેન્ક યુ.